હાલો 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 ચેક હાલો ચેક ચેક હાલો ચેક સાઉન્ડ ચેક હાલો હાલો ચેક હાલો ચેક બોલો રામદેવજી મહારાજ કી જય નકળંગ રામદેવજી પીરની જય સદગુરુ મહારાજ કી જય પાવનધરા સુરતમાં અમારે મહાત્માજી શંભુજી બાપુ તેમનો અહીંયા ઉપસ્થિત સેવક સમુદાય સંતગણ અને બધાના ભગીરથ પ્રયાસથી અમારે માનનીય વક્તા શ્રી ભીમજી ભગતના વ્યાસા સ્થાને જે અહીંયા શ્રી રામદેવજી માનસ ગાથાનું ભવ્ય આયોજન કર્યું છે એ બદલ આપ સૌને ભગવાન રામદેવજી સતત કૃપા વરસાવે આપ ઉપર અને આપના શુભ અને દિવ્ય મનોરથો ભગવાન પૂરા કરે એવી અહીંથી પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં. આવો સાથે મળી અને બધા સંતવાણીમાં જોડાઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મસ્ત તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કર્મ. શ્રી રામદેવજી રક્ષા કરો રામાપીર. રામદેવજી રક્ષા કરો હરો સંકટ સંતા સુખ કરતા સમરથ ધરી. બાવાજી જપુ નિરંતર જાપ સુખ કરતા સમરથ ધરી. જપુ નિરંતર જાપ
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। भक्ति दिलावर देशने लई आया सरीबाई कुंभा प्रहलाद जी प्रगट करी जपे सारो संसार। આવો બધા કાળી કાળીની સાથે ધણીની જ્યોત જળહળે છે। પ્રથમ યુગમાં શ્રીબાઈ માતા કનક ભગત અથવા તો ઉડન ભગત જે નામ આપો તે લાલગર બાપાએ કૃપા કરી મૂળ મરમના માલમી થયા અને એ સમયે એમ કહેવાય છે કે જાહેરમાં હરિનું નામ ન લઈ શકાય એ પરિસ્થિતિમાં કનક ભગત અને શ્રીબાઈ માતા માટી લેવા જ્યાં જાય છે ત્યાં એક વડલાના થડની નીચે એવું એક ભોંયરું બનેલું છે ને ત્યાં બેસીને સાથે એક બિલાડી માંજારી એ બિલાડી સાથે હોય છે અને એના માથા ઉપર જ્યોત, ઓહો એ કોડિયામાં દિવેલ જ્યોત હોય, બિલાડી એ પાઠ માંજારી અને આમ પણ મન સ્થિર હોય ને સાહેબ તો જ અજવાળા થાય છે। માંજારી મન જેનું એવા અંજવાળે બેસીને ભજન કરતા એ સમયે પ્રહલાદજીને ખ્યાલ આવે છે। પ્રહલાદજી પ્રમાણ માગે છે। શ્રીબાઈ માતા ઉડન ભગત કનક ભગત ટૂંકમાં કહે છે કે પ્રમાણ અમે તો શું આપીએ, પ્રમાણ જેનું બાનું પહેર્યું છે એ અમારો ગુરુ આપે, પ્રમાણ જેનો ભરોસો લઈને બેઠા છીએ એ અમારો નકળંગ ધણી આપે, અમે તો શું પ્રમાણો આપીએ, પણ અમે તો પોકાર ને પ્રાર્થના કરી શકીએ। આવી સાની સાની ભગતે કર રે શ્રીબાઈ સાની સાની હાલો ત્યાં લેતા રામનું નામ સીતારામ રામ રામ નામ લેતા ને ભાડો ફળકતા, રામ નામ લેતા ને ભાડો ફળકતા, હે માટલામાં બિલાડીના બાળ સીતારામ રામ, માટલામાં બિલાડીના બાળ સીતારામ રામ, એક રે માંજારી ને આનંદ ઘણેરો, એક રે માંજારી ને આનંદ ઘણેરો, એક રે માંજારી ને આનંદ ઘણેરો, એક રે માંજારી ને આનંદ ઘણેરો,
કથા સાંભળવાને જાય સીતારામ રામ કથા ભળવાની જાય સીતારામ રામ. આજ હરતી ને ફરતી બિલાડી તળવળતી હરતી ને ભરતી બિલાડી તળવળતી. આજ હરતી ને ફરતી બિલાડી તળવળતી હરતી ને ભરતી બિલાડી તળવળતી. એની આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. એની આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. સરીબાઈ કહે તો છાની રે બિલાડી બાળ કહે તો જાને રે બિલાડી. આ સરીબાઈ કહે તો છાની રે બિલાડી બાળ કહે તો જાને રે બિલાડી. એ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ. આ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ. બિલાડી વિહવળ બની છે પોતાના બચલાઓ જડતા નથી મળતા નથી પ્રહલાદને મોકો મળે છે પ્રહલાદ કહે છે જો બચલા આ નિવાડામાંથી જીવતા બહાર નીકળે તો તમે સાચા બચલા જીવતા બહાર ન નીકળે તો મારા પિતાજી સાચા એ માંજારી બિલાડી એટલી વિહવળ છે શ્રીબાઈ માતા કહે આવ ને બેટા હું તને કથા સંભળાવું બિલાડી કહે માં તમારી કથા પણ અમારી વ્યથા બહુ મોટી છે તમારી કથા છે પણ અમારી વ્યથા છે અમારા બચલાઓ મળતા નથી શ્રીબાઈ માતાએ કહ્યું ઠાકર બધું સારું કરશે પ્રહલાદ સાંભળી ગયા શ્રીબાઈ માતાને કહે છે કે સવારે હું આવું મારી હાજરીમાં નિબાડો ખોલો જો બચલા જીવતા નીકળે તો આખી રાત્રિ બે માણસ ભક્ત દંપતી ઠાકરને પ્રાર્થના કરે છે પહેરેલો બાનો બાવાજી જોજો લજવાઈના પહેરેલો બાનો ગુરુજી જોજો પારે જગતના માનવને પહોંચાઈના પહેરેલો બાનો ગુરુજી જોજો લજવાઈના. અને તમારો બાનો પહેર્યો છે લાજ રાખજો હે ઠાકર જે કઈ નામ લેવાયું હશે તમારી કૃપા સાચું ખોટું નામ અમે તો કૃપાએ જ લીધો જાણતા અજાણતા કોઈના જીવાત્માને અમારાથી પીડા થઈ હોય ઘણા ઘણા સુજીવને કષ્ટ મેં દીધો સાચું ખોટું નામ અમે તો કૃપાએ જ લીધો ઘણા ઘણા જીવ હંસને કષ્ટ મેં દીધો પણ હે નામ જોજો મારા નાથ આવો જોજો મારા નાથ આવો માળો વિખાય ના પહેરેલો બાનો બાવાજી જોજો લજવાઈના આરે જગતના માનવને પહોંચાઈના પહેરેલો બાનો
પાવાજે જોજો લખવાઈના. આખી રાત્રિ પોકાર થયો છે. સવાર થયું, પ્રહલાદ આવ્યા છે. આવીને કહ્યું મારી હાજરીમાં નિબાડો ખોલો. અને એક પછી એક વાસણ બહાર કાઢે છે. ધીરે 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 છેલ્લે 6 વાસણો બચે છે. એ 4-6 વાસણો જે બચ્યા છે. અને હવે તો એવી ભૂમિકાએ પોકાર છે. અને આશ્ચર્ય સાથે પ્રહલાદે એની હકી આંખે જોયું. એક વાસણને ઉચક્યું છે, ત્યાં એક બચ્ચું બહાર નીકળે છે. સવાર પડ્યું ને પ્રહલાદ આંગણિયામાં આવ્યા. મારે જોવો તારો ભગવાન સીતારામ રામ. મારે જોવો તારો ભગવાન સીતારામ રામ. રામ રામ. સોનાની કંપાળી લીધે રૂપલાનો પાવડો. સોનાની કંપાળી લીધો વિશ્વાસ પાવડો. સોનાની કંપાળી લીધે રૂપલાનો પાવડો. સોનાની કંપાળી લીધી વિશ્વાસ પાવડો. બાપુ શ્વાસાની કંપાળી લીધે ભરોસાનો પાવડો. ભરોસાનો પાવડો. નિંબાડો વિખે નર નાર સીતારામ રામ. નિભાડો વિશે નાર સીતારામ રામ. આ નિંબાડો વિખે નર નાર સીતારામ રામ. નિભાડો વિશે નાર સીતારામ રામ. 4-5 માટલા કાચર નીકળ્યા. 4-5 માટલા કાચર નીકળ્યા. 4-5 ગોળા કાચર નીકળ્યા. 4-5 માટલા કાચર નીકળ્યા. એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ. એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ. આ એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ. એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ. બચલું બહાર નીકળે છે, ખેલતું કૂદતું. પ્રહલાદજીની આંખો પહોળી થઈ. અરે આવી અગનમાંથી જીવતા બહાર નીકળ્યા. આવી અગનમાંથી. આ જગતમાં છે ને બધું હળગે જ છે. આદિ વ્યાધિ ઉપાધિ. એમાં કોઈ સંતનું સાનિધ્ય, કોઈ ગુરુનું શરણ સેવી હોય ને સાહેબ, તો એને એકય અગન લાગુ પડતું નથી. અને એમણે હોહરા નીકળે છે. જે હોહરા નીકળ્યા બાપુ, એના નામ ગવાય છે આ જગતમાં. બચલાને પૂછે છે તમારી ઓળખાણ તો આપો. આ હળગતામાંથી તમે બહાર કેમ નીકળ્યા? બધા ધાવશી લે છે, બધા દખી થાય, તમને કાંઈ અસર નથી. અને તમે આનંદથી વ્યતીત કરી લીધું. આ બધું હોહરા નીકળી ગયા. આ બધું શું છે તમારી ઓળખાણ? અને પેલું બચલું એની ઓળખાણ આપે છે. અમારી ઓળખાણ છે નામ. નામ નામ. બીજું બચલું નીકળે છે. પ્રહલાદજી એને પણ પૂછે જલ્દી તમારી ઓળખાણ આપો. આપ કોણ? તમે સળગતામાંથી નીકળ્યા, છતાં એમ કેમ? કોણ? અખંડ અખંડ અખંડ. 3 કાળમાં જે ખંડિત નથી એવું તત્વ અખંડ. ત્રીજું બચલું નીકળે છે અને પૂછે છે જલ્દી તમારી ઓળખાણ આપી દો. આપ કોણ? પેલું બચલું ઓળખાણ આપતા બોલે છે અમારી ઓળખાણ છે બહુનામી. બહુનામી બહુ. ચોથું બચલું. પ્રહલાદની આંખો સહેજ ભીની થઈ છે કે આ કંઈક તો છે, કંઈક તો છે. જલ્દી આપની ઓળખાણ આપો. અને પેલું બચલું કહે છે અમારી ઓળખાણ છે સત. સત સત અમારો પરિચય છે. 5મું બચલું બહાર નીકળે છે. હવે પ્રહલાદ ઉઠતા ધ્રુજતા ઓઠે બોલ્યા છે જટ તમારી ઓળખાણ આપો. આપ કોણ? પેલું બચલું કહે છે અમારી ઓળખાણ છે વચન. વચન વચન. અને છેલ્લે
બચ્ચું જ્યારે બહાર નીકળે છે છઠ્ઠું પ્રહલાદજી બોલી નથી શક્યા પણ આંખથી પ્રશ્ન કરે છે તમારું પરિચય ઝટ આપી દો આપ કોણ છો અને છઠ્ઠું બચલું બોલે છે અમારી ઓળખાણ છે તું 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 છે એ જ હું છું એ જ તું છે અહીંયા બીજું છે જ નહીં નામ અખંડ બહુનામી સત વચન તું અને આ સોધારી કટારી સોધારી લાગી કલેજે કટારી સોધારી 4-5 માટલા કાચારે નીકળ્યા 4-5 માટલા કાચારે નીકળ્યા એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ એમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ હાથના હથિયાર પેલા દે ઠારે મેલિયા હાથના હથિયાર પેલા દે જેસલ જેવા જો હથિયાર હેઠા મૂકી દેતા હોય સાહેબ ક્યારે મૂકે કંઈક ભાડ્યું હોય ત્યારે મૂકે અને મોટા હથિયાર આપણને વેડે છે હું પણાના મારા પણાના પણ આપણે મૂકી શકતા નથી એ હથિયારો જો હેઠા મુકાઈ જાય અથવા એ ગતિને પ્રાપ્ત કરી લેવાય મન જો શીતળ બની જાય તો આ જગમાં વેરી કોઈ નથી બાપુ મન શીતળ હોય તો જગમાં વેરી કોઈ નથી આપણે એમ લાગે અમારો વેરી છે અમારો દુશ્મન એવું કઈ નથી આપણી અંદર તકલીફ હોય છે નથી હમું નમું થઈ જાય હાથના હથિયાર પેલા દે ઠારે મેલિયા હાથના હથિયાર પેલા દે પડી ગયા શ્રીબાઈના ચરણમાં સીતારામ રામ પડી ગયા શ્રીબાઈના ચરણમાં સીતારામ રામ આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો એ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ તમારી ભક્તિમાં ભેળવો સીતારામ રામ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ તમારી ભક્તિમાં ભેળવો સીતારામ રામ હમણાં ખુશલભાઈ મને નહીતર મેં કીધું શ્યામદાસ બાપુ તમને બેને સાંભળે ત્યાં સુધી આનંદ કરીશું પણ છતાં બધાનો ભાવ કે થોડું બોલે તો મને અંદર એમ થયું કે શ્રીબાઈ માતાને યાદ કરીશું આ ભાઈ આપણો પરવીન મારી પાસે આવીને કે જુઓ તો મોબાઈલમાં મેં એને ભજનની યાદી લખી હતી ને એમાં શ્રીબાઈનું જ લખેલું હતું બોલો આ બધા પ્રમાણ નહીં તો બીજું શું છે નહીતર હું ક્યાં એને કહેવાય હવે તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ તમારી ભક્તિમાં ભેળવો સીતારામ રામ આ ભગતીનો માર્ગ પહેલા તો રે કઠિન છે ભક્તિનો માર્ગ પહેલા તો ભગતીનો માર્ગ પહેલા તો રે કઠિન છે ભક્તિનો માર્ગ પહેલા તો કઠિન આ ભક્તિ છે ખાંડાની ધાર સીતારામ રામ ભક્તિ ખાંડની ધાર સીતારામ રામ ભૂતના ચરણ અખયો ભણે છે ભૂતના ચરણે અભયો ભણે છે બની ગયા સરીબાઈના દાસ સીતારામ રામ બની ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ સાને સાને ભગતિ કરે રે સરીબા સાને સાને ભક્તિ કરે રે શ્રીબાઈ. આવી સાને સાને ભગતિ કરે રે સરીબા સાને સાને ભક્તિ કરે રે શ્રીબાઈ. જ્ઞાતિ એ હતા દે કુંભકાર સીતારામ રામ જ્ઞાતિ એ હતા કુંભાર સીતારામ રામ જ્ઞાતિ એ હતા દે કુંભકાર સીતારામ રામ જ્ઞાતિ એ હતા કુંભાર સીતારામ રામ બધા ઇતિહાસનો આ એક જ સિદ્ધાંત છે પાંડા
સમજી લેવી સદગુરુની સમજી લેવી સદગોરાની વિપત્તિ પડે તોય વર્તી નો ડગાવવી ને મેલી દેવું અંતરનો મેલી દેવું અંતરનો પ્રખ્યાતિ જગત માં તો એવા નિજ થઈ છે પાનબા એવા નિજ થઈ છે પાનબા શીશ જણ કર્યા હો કુરબાન શીશ જણ કર્યા હો કુરબાન વિપરીત પણ એના ઉરમાનો આવે પાનબાઈ ભોજલ બાપા જલા બાપાને એમ કહે જાઓ દીકરાઓ તમારે ત્યાં ઠાકર આવશે કેટલી સ્થિરતા હશે કેટલી ધારણા હશે અને સીધે સીધા કોઈ સંતો મહાપુરુષો આપણે ત્યાં નથી આવતા સાહેબ બહુ કાગને સેવતા કોક હંસ સેવા બહુ કાગ અને જ્યારે આવ્યા ત્યારે વિલંબ નથી કર્યો સાહેબ સ્ત્રીને જીંદે કોઈ આંગળી કાપીએ એનો હાથ પણ વીરબાઈને મોપી દે જલા બાપા હાથો હાથ આકાશ જેવી તેવી થોડી વાત છે તૈયારી હોવી જોઈએ સાહેબ અને તૈયારી સાથે કંઈ પણ કરેલું હોય એ પરિણામ સુધી લઈ જાય છે વિપરીત પણ એના ઉરમાનો આવે પાનબા હા મનોજભાઈ મહારાજ થયા હો મહેરબાન ગુરુ મહારાજ થયા હો મહેરબાન બધા ઇતિહાસનો એક જ સિદ્ધાંત છે પાનબા સમજી લેવી સદગોરાની શીશરે પડે જેના 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 ધડ રે લડે પાનબા ધડ રે લડે પાનબા કોને હાથો જેણે માંડ્યો સંગ્રામ હાથો જેણે માંડ્યો સંગ્રામ પોતાનું શરીર જેણે એ માન્યું નહીં મનમાં
પાનબાઈ પોતાનું શરીર જણે સદગોરાને હો ત્યાં પાનબા એવાને જરી જય મારો આરામ એવાને જરી જય મારો હેરા બધા ઇતિહાસનો એક જ સિદ્ધાંત છે પાનવા સમજી લેવી સદગુરુની ભક્તિ વિના કોઈ દી ભગવાન ભીંજાય નહીં પાનબા ભક્તિ વિના આપદા નહીં ભક્તિ વિના દાળ દર નહીં અનુભવી બોલ્યા રે પાનબા બીજા ભલે ને કરોડો કરે બીજા ભલે ને કરોડો કરે સર્વે ઇતિહાસનો એક જ સિદ્ધાંત છે પાનબા સમજી લેવી સદગુરુની હાલો ગોરા પીરુની જાળ મારા વડા ધણીની જાળ હાલો ગોરા પીરુની જાળ માલદેની જાળ આજે યમુને રે ઉમા જાળનો આજે યમુને રે ઉમા જાળનો આજે પરચો રે માંગે રે દિલીનો બાદશાહ જાણે દીધા છે મેલણ હે મેલણ જાણે દીધા મેલણ આ બાબા આખું આવું આજ દિલ્હી રે શહેર થી ચડ્યો એ બાદશાહ આજ દિલ્હી રે શહેર થી ચડ્યો એ બાદશાહ આલો માવલે ની જાણ મારા ગોરા પીરુ ની જાણ આલો માવલે ની જાણ મારા ગોરા પીરુ ની જાણ
આજ પર જોરે માંગે રે દિલ્હીનો બાદશાહ જળ દીધા સે મિલાણ હે મિલાણ જળ દીધા મિલાણ આજ જાયું રે ખોદાવી જડામો કાઢિયા એવી જાયું રે ખોદાવી જડામો કાઢિયા માથે રેડા કાકા તેલ હે રેડા માથે રેડા કાકા અને સર્વે રે મળીને આરા માંડ્યો એવા સર્વે રે મળીને આરા માંડ્યો ભગતોની રાખી તમે લાજ હે લાજ તમારા ભક્તોની રાખી એવું સવાર રે પડ્યું ને જાયું પ્રહટે એવું સવાર રે પડ્યું ને જાયું પ્રહટે તમારા ભક્તોની દાવાનો દીધી લાજ હે લાજ તમારા ભક્તોની જવાનો દીધી લાજ આ બાબા એવું સવાર રે પડ્યું ને જાયું પ્રહટે સમયે જ્યાં જ્યાં વાયક મોકલ્યા છે એવા પહેલા ને વાયક રે અંજાર મોકલ્યા એવા પહેલા ને વાયક રે અંજાર મોકલ્યા એ જેસલજી તમે વેલા પધારો જેસલજી વેલા વેલા પધારો રે અને તોરલ દે માવડીને સમયે લાવજો રે એવા તોરલ દે માવડીને સમયે લાવજો અને વાયકે જે જતિયા સતિયા પુરુષો આવ્યા છે એકનો એક દીકરો પરણતો હોય અને જે હરખ હોય એના કરતા 1000 ગણો હરખ 16 શણગારો સજા છે ભક્તિના અને જાણે જાનમાં જતા હોય નકળંગ ધણીની એ હાલો જૂતી ગોરા પીરુની જાન મારા વડા ધણીની જાન કારણ આજ પરચો રે માંગે રે દિલ્હીનો બાદશાહ એવા બીજાને વાયક રે નિવાડે મોકલ્યા એવા બીજાને વાયક રે નિવાડે મોકલ્યા આ બા નર્મદે હર માલ દે તમે વેલા પધારો એ માલ દે વેલા વેલા પધારો રે એવા રૂપાંદે માવડી
માવડીને સમયે લાવજો રે એવા રૂપાંદે માવડીને સમયે લાવજો એવા ત્રીજાને વાયા કરે આબુગઢ મોકલ્યા એવા ત્રીજાને વાયા કરે આબુગઢ મોકલ્યા કુંભારણ વેલા પધારો એ કુંભારણ વેલા વેલા પધારો રે અને નીરલ દે માવડીને સમયે લાવજો રે તમે નીરલ દે સતીને સમયે લાવજો એ હાલો જુતી ગોરા પીરુની જાણ મારા વડા ધણીની જાણ આજે યમુને રે ઉમાઓ મારા ઝાડનો રે એવા ચોથાને વાયક રે ઢેલડી મોકલ્યા આજ ચોથાને વાયક રે ઢેલડી મોકલ્યા ખીમડિયા તમે વેલા પધારો એ ખીમડિયા વેલા વેલા પધારો એવા ડારલ દે સતીને સમયે લાવજો રે એવા ડારલ દે સતીને સમયે લાવજો આલો માલ દેની જાળ મારા ગોરા પીરુની જાળ આલો માલ દેની જાળ મારા ગોરા પીરુની જાળ આજે પરચો રે માંગે રે દિલ્હીનો બાદશાહ એવા પાંચમાને વાયક રે કોળાંબે મોકલ્યા એવા પાંચમાને વાયક રે કોળાંબે મોકલ્યા એ સાલા સુરા તમે વેલા પધારો એ સાલા સુરા વેલા વેલા પધારો રે એવા કલુ આય એવા મલુ આય એવા કલુ મલુ આય માવડીને સમયે લાવજો રે એવા કલુ મલુ આય માવડીને સમયે લાવજો એ હાલો જુતી ગોરા પીરુની જાણ મારા વડા ધણીની જાણ આજે અમને રે ઉમાઓ મારા ઝાડનો આવા છોઠાને વાયક રે ગિરનાર મોકલ્યા બોલે ગિરનારી મહારાજ આવા છઠાને વાયક રે ગિરનાર મોકલ્યા સિદ્ધ 84 વેલા પધારો સિદ્ધ 84 વેલા 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 પધારો રે
એવા લીરલ દે માવડીને સમયે લાવજો રે, એવા લીરલ રે માવડીને સમયે લાવજો રે. આવા સાતવાને વાય કરે પોકરણ મોકલ્યા રે, આવા સાતમાને વાય કરે રણુજા મોકલ્યા. એ રામદેવ તમે વેલા પધારો, એ ઠાકર તમે વેલા વેલા પધારો રે. અને એવા ગતના રે ગોઠીને સમયે લાવજો રે, આવા ગતના રે ગોઠીને સમયે લાવજો રે. એવો અમૃતનો કુકો રે રામાએ મોકલ્યો રે, એવો અમૃતનો કુકો રે રામાએ મોકલ્યો. એને દિલમાં થાજો તૈયાર હે તૈયાર, એને દિલમાં થાજો થાજો તૈયાર. એવા વચન રે સુણાવ્યા સતીના કાનમાં રે, એવા વચન રે સુણાવ્યા સતીના કાનમાં રે. અનભે ઉગડ્યા કમાડ હે કમાડ, અનભે ઉગડ્યા કમાડ. આવું બાદશાહની બેટી રે હું રમવા બોલિયા રે, આવું બાદશાહની બેટી રે હું રમવા બોલિયા. શું બોલ્યા? એ હિંદવા યમને પરમોદ, એ હિંદવા યમને પરમો. આજે અમને રે માવો માલા જાળનો રે, આલો માલ દે નિજાળ મોરા મોરા ફિરું નિજાળ, આલો માલ દે નિજાળ ગોરા ફિરું નિજાળ. દિલ્હી રે શહેરથી ચડ્યો બાદશાહ રે, આજ પડતો રે માંગે રે દિલ્હીનો બાદશાહ રે, બાદશાહ બાદશાહ. રામદેવજી મહારાજને કયું ભજન બોલવું? એક નાનું એવું પદ આ બાળક ઉસ્તાદમાં આવ્યો છે, તો એક નાનું એવું ભજન બોલી પછી આપણે વાણીને
રામ આપીશું. गुरुजी हमारा गारुड़ी मुझ पर के देम है, मोरो बतावे मरंगनो अने उतर गया सब दे। अब ज्यां सुधी पंडमा होय प्राण रे आरा, आवो सतनो नातो कदी ना छोड़ीए। नातो कदी नव छोड़ी आ मंजू जानगी पंडमा होय प्राण रे आरा, ओ जीवन निर्मल पण जीविए। जीवन निर्मल पण जीविए। मोळा कदी होय नहीं मंडाण रे आरा, आमा पायाना पथरा होय पाल पाया पथरा होय पाल। पीतड़ियों नो जिल जे भार रे आरा, काल रे जाता गणे मनो काल रे जाता गणे मनोख रे। वेदों में करो ने विचार रे आरा, दूध रे पानी नो जोयो तारो, दूध रे पानी नो जोई लो केवू एनु है कहवाय रे आरा, एक रे बीजा ने ओ वार हाल तेरी जुओ हरि पाय रे आरा,
ચંદ્રમાને નીરખી વિકસે કુમુદની વેલ રે અનેક યોજનનો એને આતરો મમતા એને કવી મુશ્કેલ રે આવો સદનો નાતો કદી નવ છોડીએ કદી નવ હવે ખબર દારી દલડામાં ખોજજો ક્યાં છે જીવ બ્રહ્મની સુદાય રે કાન કહે ગુરુ ગમને પહોંચીએ પડદો હટે છે પલમાય રે આવો સદનો નાતો કદી ન છોડીએ જાગી પંડમાં હોય પ્રાણ રે ઓ જીવા નિર્મળ મંડાણ રે આવો સદનો નાતો કદી નવ છોડીએ કદી નવ છોડીએ કદી નવ છોડીએ આપણે વાય અડસઠ તીરથ સદગુરુના ચરણે થા પેલો પેલો રાજા પ્રહલાદ હસ્તી રે દોરીને આયા ધણીને દુઆ સોના કેરા કળશ થાક્યા સોના કેરા પા સોનાના સિંહાસન બેઠા નખલ ગીરા કોણ રાય પંડિત હતાને કોણ હતા કુટવા કોણ લાવે પાટની પૂરા કોણ લાવે આદિનાથજી પંડિત
પાટની પૂજા સસે રત્નાવળી લાવે ધણીને દુઆ પાંચ કરોડમાં કોળ પાહોળ 5 કરોડની ગત મળીને કર્યો રે આરા અસ્તિ રે ઉઠીને સિંહ દીપમાં અસ્તિ રે ઉઠીને સિંહ દીપમાં તરના ધોરી ગુરુના સતના દેલી આપણે વાય કે સદગુરુના ચરણ ગુરુના ચરણ ગુરુના ચરણ બોલે રામદેવ મહારાજ આજ એક નાની ધૂન તો બોલી પડશે બાપુ તમે નામ નહીં અમારી જૂનામાં જૂની જોડી હોય તો બાપા જૂનાગઢમાં ભેગા ગયા દર શિવરાત્રીમાં ઈ તબલા વગાડતા હોય અમે આમ આનંદ કરતા હોય વર્ષો થઈ ગયા વાહ બાવરિયા જય આપા અને પછી થોડે થોડે એવું થયું આ બાપુ ના મહેશ ઈ તબલામાં ન હોય ને તો મને ફાવતું નહોતું પણ કરવું શું બધા વાવથી તાળી પાડીને બોલે રામદેવજી મહારાજને રાજને દ્વારેથી રમવા નીકળ્યા રામદેવ રાજને દ્વારેથી રમવા નીકળ્યા રમવા નીકળ્યા રામદેવ ભેળા ભાઈ રામદેવ રમવા નીકળ્યા રામદેવ ભેળા ભાઈ રામદેવ રમવા નીકળ્યા રાજને દ્વારે રમવા નીકળ્યા રામદેવ
ઘોડલિયા ફેરવવાની હઠ તો રામે કરી ઘોડે સમજાવે મામેણા દે કાલા વાલા તો કરી સમજાવે સમજાવે મામેણા દે કાલા વાલા તો કરી લીલુડા કપડાનો ઘોડીલો લાવે દરજી લીલુડા કપડાનો ઘોડીલો લાવે દરજી એ રાજને દ્વારે રમવા નીકળ્યા રામદેવ સૌની સામે જોઈ કરીને દર્દીને બોલાવ્યા રાજનામું પાટણ સોના ચાંદી હવે કરવા શું રંગ લાગી ગયો એનો કરવું શું રંગ લાગ્યો એનો કરવું શું તંબુર લઈને ગાઈશું મસ્ત બનીને નાચીશું તો સાધુ ચરણે જીવન જીવ સંતના ચરણે જીવન જીવ એ બીજું મારે હવે કરવું શું રંગ લાગી ગયો રંગ લાગ્યો રાજનામું પાટણ માંગુ રાજન જોઈએ પાટણ જોઈએ સોના ચાંદી કરવા શું રંગ લાગ્યો રે નો કરવું શું રંગ લાગ્યો રે गिरधर बिना मेरा बीजू नव बोले पश्चिम सूरज के डोले गिरधर बिना मेरा बीजू नव बोले पश्चिम सूरज के डोले वरी चुकी वरे चुकी હવે અખંડ વરતી જાણે વર શું રંગ લાગી ગયો એનો કરવું શું મન રંગ લાગ્યો એનો કરવું શું ખરેખર રંગ લાગી ગયેલો એ અનુભવ સિદ્ધપુર પાટણની બાજુમાં ચંદ્રમાણા ગામ વિશાલભાઈ રામદેવ કથાનું આપણું આયોજન છે કથા કરતા હતા બાપજીએ ખૂબ આનંદ કરે એવો સાથે રહ્યા પણ એક દિવસ સવારે ઉતારે અમે બધા સવારનું બધું
કથામાં જવાની તૈયારીમાં બધા સ્નાન ધ્યાન કરીને બાપજીના રૂમમાં હું જરાક મેં કીધું બાપાને કહું કે આપણે હમણાં નીકળવું. બરોબર મારું ને રૂમમાં જાઉં અને બાપુને કફની બટન ખોલ્યા વિનાની આમ પહેરાઈ ગઈ. ખોવાયેલા હોય એને જેમ થાય ને સાહેબ, આપણને બધી ખબર રહે બટન આમ તેમ તરત મેં જઈને જોયું તો બાપુને ન જોયા, બોલી કફની આમ ફિટ થઈ ગઈ. બાપુ ક્યાં હુઆ? તો કે જુઓ ને હવે આ કઈ હમું નમું કરો. અને ખરેખર જ્ઞાન સાથે ગમ્મત, સાધુ સંતોની મોજ, એની ભૂમિકા ક્યારેય આપણે સમજી ન શકીએ. એ વિભૂતિ વંદનીય, હૃદયથી આમ હેત આપે છે. એટલે એક આમ નથી ઠાકર ભગવાન આમ મિત્ર થઈને ઉભો રહી જાય, હે નહીતર બાપ ઠેકાણે પણ મિત્રતા પણ એવી. એટલે એનો ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે. ત્યારે વરી ચૂકી હવે અખંડ વરને વર બીજાને વરવીશો. અને વિશાલભાઈ આ વખતે શિવરાત્રી બોલી, શિવરાત્રીમાં આપ મળ્યા હતા રાવટી, ગિરનાર ને રાવટી, આ બધા એકના એક જ નામ. શરૂઆત બાપુ કે તમ વાંધો નહીં, હું તો ત્યાં છું જ ને એમ. એક દી દેખાણા દર્શન દીધા. પછી કે બધું સંભાળજો તમે, રાવટી હોપી ની તો ગયા આશ્રમે ન્યાય યજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવ ને એ બધી વ્યવસ્થામાં. તોય એમ ન કીધું છોકરા હું જાજુ નહીં ટકવું એમ. આ ભેળીઓ આપીને ગયા કે હવે આ બધું સંભાળજો તમે. એ 5 દી પૂરા અમે પછી કર્યા. પણ કૃપા તો માં આવડ ને ના બાવલિયાની સાહેબ. એટલે અત્યારે યાદી થઈ છે તો બધાને આમંત્રણ પણ આપીએ કે શિવરાત્રી ઉપર જુનાગઢ ચોક્કસ આપ બધા પધારજો. ભજન અને ભોજન આપણે લાભ લઈશું માં આવડ ને ચરણે ને આપા ગીગાના ચરણે. વરી ચૂકી હવે અખંડ વર બીજાને હવે વરવીશું. રંગ લાગી ગયો એનો કરું, રંગ લાગ્યો રે કરું. રાજન માંગુ પાટન માંગુ, રાજન જોઈએ પાટન જોઈએ. સોના ચાંદી કરવા શું, રંગ લાગ્યો રે કરું, રંગ લાગી ગયો એનો કરું શું. આપવું હોય તો ઝેર હવે આપી દે, કાપવું હોય તો મસ્તક કાપી લ્યો. આપવું હોય તો ઝેર હવે આપો રાણા, કાપવું હોય તો મસ્તક કાપો. ભક્તિ વિનાનું જીવન જીવ, આથી સમજણ વિનાનું જીવન જીવ. તે જીવશું અને મરવીશું. રંગ લાગ્યો રે કરશું, રંગ લાગ્યો રે કરશું. બાઈ મીરાને ગિરિધર મળી ગયા, જન્મો જન્મના ફેરા ટળી ગયા. બાઈ મીરાને ગિરિધર મળી પણ ક્યારે? બાઈ મીરાને જ્યારે રોહિદાસ મળ્યા,
રાજન માંગો પાટન માંગો રાજન જોઈએ પાટન જોઈએ એ સોના ચાંદી કરવા શો રંગ લાગ્યો રે રંગ લાગ્યો રે કર જ્ઞાન ના ગાવથી મારા સદગુરુ જ્ઞાન ગાવથી એ માર્યા સરીસ ન માર્યા ગુરુએ કટારી સે ન માર્યા રે કટારી સે ન માર્યા તો વચન ન બાણથી માર્યા અમને વચનો ન બાણથી માર્યા મારા સદગુરુ જ્ઞાનના ગાવથી હે આંખે કર્યા ગુરુએ કાને કર્યા બેરા રે કાને કર્યા બેરા આ મોટી દે આંખે કર્યા ગુરુએ કાને કર્યા બેરા રે કાને કર્યા બેરા એટલેથી છોડ્યા નહીં લુલાગડા કરી ડાર્યા મારા સદગુરુજી લુલાગડા કરી ડાર્યા મારા સદગુરુ જ્ઞાનના ગાવથી એ માર્યા જડી રે બુટીના ગુરુજી ચોર ન બહાલ્યા રે ચોર ન બહાલ્યા જડી રે બુટીના ગુરુજી ચોર ન બહાલ્યા રે ચોર ન બહાલ્યા अब तो क्या वैद बिचारा अब तो शुगर डॉक्टर बिचारा मारा सदगुरु ज्ञानना गावથી આ બેંજો એ માર્યા કહત કબીર સાહેબ સુનો ભાઈ સાધો રે સુનો પછી સાધો अब तो जगत थी न्यारा हो गया जगत से न्यारा मारा सदगुरु ज्ञानना गावથી એ માર્યા બીજ હારા કર્મ વાવો રે એ
ભક્તિમાં ધારીને નીપજો આવે એ સંત સેવો દલડા ચોખે રે સાધુ સેવો દલડા ચોખે રે સંત સમોરા પ્રેમ ભક્તિમાં પૂરા રે સંત સમોરા સાધુ સમોરા આવા સંત સમોરા બસ બરાબર તાળી ચાલુ રાખો. કાન ચડ્યા કદમ ને ઝાડ હવે હેઠા ઉતરો ને કાન આ તમારી બીજી યાદી આવી. માતા જશોદા જોવે છે હેઠા ઉતરો ને માતા જશોદા બધા તાળી પાડે. દૂધ સાગરનો શીરો રે બનાવો દૂધ રે માથે મેલા છે તુલસીના પાન હેઠા ઉતરો ને માથે મેલા છે ઢોલાવે ને કઢી રે બના આખા કારેલાનું શાક હેઠા ઉતરો ને ભાવ ગણા મેં બાકર બનાવ્યા એ સાથે તુવેરની દાળ હેઠા આત્મન કરો મારા શ્યામ હેઠા ઉતરો ને એ માતા જશોદા જોવે છે વાટ હેઠા ઉતરો ને લવિંગ સુપારી વાળા દિલથી મંગાવો એ મુખવાસ દિલેલા પાન હેઠા ઉતરો ને આ અંતરના પ્રેમનો પલંગ બિછાવો વિવેકનો વીરણો હાથ હેઠા ઉતરો ને વાલા વિવેકનો નરસિંહ મહેતાના વાલા સ્વામી રે સાંભળ્યા નરસિંહ મહેતાના વાલા સ્વામી રે સાંભળ્યા અમને તેડીને રમાડ્યા વાલે રાસ હેઠા ઉતરો ને અમને તેડી કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને એ ભાવે ભજન કરો નર નારી
આ નકળંગ નામ તણે બલિહારી રે નકળંગ પેલા યુગમાં પ્રહલાદ રાજા જાગ્યા રે પેલા યુગમાં સાત જાગ્યા રત્નાવળી પટરાણી રે સાત જાગ્યા બીજા યુગમાં હરિચંદ્ર રાજા જાગ્યા રે બીજા યુગમાં સાથે જાગ્યા તારામતી પટરાણી રે સાથે જાગ્યા એ ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા રે ત્રીજા યુગમાં સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રે સાથે જાગ્યા ચોથા યુગમાં બલી રાજા જાગ્યા રે ચોથા યુગમાં સાથે જાગ્યા વંચાવળી પટરાણી રે સાથે જાગ્યા એ પાછા સાતા નવવા ને વળી બારા રે પાછા સાતા સીલદા ગુરુજીના વચન હવાયા રે સીલદા કરવી છે ભક્તિ ને પંડ હાવ કાચા રે કરવી એ કરવી છે ભક્તિ ને મન હાવ કાચા રે કરવી એ ભાવે ભજન કરો નર નારી રે ભાવે આ નકળંગ નામ તણી બલિહારી રે નકળંગ કૃષ્ણ કનૈયા रामचंद्र भगवान रामदेव जी महाराज अपने अपने गुरु महाराज ने अपने अपने माता पिता ने सनातन धर्म में पवन सुत हनुमान गिरनारे महाराज गुरुदत्त भगवान परबना वीर ने सदाधारणा संतों ने जय स्वाराम बापा ने जय सर्वभैख भगवान ने जय नगाला खाना ठाकर ने जय सदगुरु देव ने ओम नमः पार्वती पदे हर हर महादेव 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 नर्मदे मैया की जय तापी मैया की जय यमुने महारानी की जय गंगे मैया की जय भारत माता की जय नर्मदे हर